કેમ છો બધા? મજામાં છે? સવારમાં ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી બધાને. બધા ચા નાસ્તો કર્યો છે ને? ચા નાસ્તો કર્યો. આજે તો વહેલા ઉઠ્યા છે. દેવનસિંહને સ્કૂલ જવાનું હતું ને વહેલા એને નાસ્તો ચા રોટલી બનાવી દીધી, પછી જમીન ગઈ છે સ્કૂલે. રોટલી બી બનાવી દીધી છે. હવે શાકનું બાકી છે, તો કારેલા હું જોવા જમ છે કે નહીં. થોડાક પડ્યા છે, થોડાક હોય તો હું લાવું. વાડીમાં જઉં છું. આજે તો બધું બકાલું વાવવાનું છે, મકાઈ, સિંગન બધું. ટામેટા રીતના બધું થઈ ગયું છે. અહીંયા દૂધી વાવી છે, હવે દેખાય છે જેવું. દૂધી કેવું દેખાય છે? દૂધી દેખાય છે. 2 દિવસમાં મસ્ત થઈ ગઈ. ટીટોળીઓ બહુ હેરાન કરે વાડી બાજુ આવે ને, એટલે એને એમ થાય કે મને લેવા આવે એમ. આપણે તો આપણા કામ માટે હતા, પણ ટીટોળીને એમ લાગે કે મને લેવા આવે. બહુ દોડીને આવે છે. આ બધું ગુવાર પી મસ્ત થઈ ગયો છે. અહીંયા એક વેલો છે ને કારેલીનો, હવે તે વીણી લમ. એક દિવસ થોડાક વીણા હતા એટલા માટે. આ તો ખાટી ભીંડી છે, આની ભાજી કોણ ખાય? અમે ખાઈએ છીએ એટલા માટે વાવીએ છીએ. દાળમાં બહુ મસ્ત લાગે, કોઈ બીમારી પણ ન લાગે. કારેલીનો વેલો છે, પણ કારેલા નથી. શું કરવાના હવે? થોડાક પડ્યા છે ને, બનાવી દઈએ. એક કારેલું નથી. મારે ધક્કો પડ્યો. કુંવર પાઠા બહુ થઈ જાય છે, માથામાં ચોપડવાના. એક નથી કારેલું મળ્યું મિત્રો. હવે શું કરવાનું? હવે બીજા પડ્યા છે ને, તે બનાવી દઈએ. આ નથી, એક નથી મળ્યું. બીજા પડ્યા છે રૂમ પર, એ બનાવી દઈએ. અહીંયા એક નથી. એક દિવસ હતા તો અમે વીણા હતા, બનાવ્યા હતા, પણ અત્યારે એક નથી. તો હવે પાછા જતા રહીએ. આજે બધું આમાં વાવેતર કરવાનું છે. સાંજના મોઢા, પછી આંબા બાજુ કટિંગ પણ કરવાનું છે. અહીંયા બધે 2-3 આંબા સંજય કર્યા છે. હવે બીજા થોડાક પાછા કરવાના છે આંબા, એ તો કરી દેશે. અત્યારે ગયા છે મકાઈ, અમારા લોટ થઈ રહ્યો છે ને, તે દળાવા ગયા છે. એટલે પછી આવે ને તો કટિંગ કરી દેશે. થોડુંક સ્કૂલે કામ છે ને, વીકના હોસ્ટેલમાં, ત્યાં ગયા છે. કાગડિયા દેવાના છે ને, એટલે હવે કારેલા કાપી દે. ત્યાં પડ્યા છે. બધાને સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી. બધા કેમ છો? કમેન્ટમાં જણાવજો. હવે કાલાનું શાક બનાવ્યા કા વીક. વીક તો સવારે રોટલી ખાઈ દીધી છે ચામાં. હવે કારેલા બનાવ્યા છે, રોટલી બનાવી દીધી છે. હવે કારેલાનું શાક બનાવ્યા છે. જેવું મસ્ત કારેલા, કેવા મોટા જેવું કારેલા, કેવા સરસ એવા કારેલા છે. એ પાવડર મસ્તીના કારેલા છે. કારેલાનું શાક બનાવીએ. શરદી બહુ થઈ જશે ને, કારેલાનું શાક બનાવી લે, શરદી જતી રહેશે. મસ્તીનું તાવ આવતો હોય તો કારેલાનું શાક ખાઈ લેવાનું. કાવી મસ્તી તાવ જતો રહી. કેમ છો બધા? હવે શેરનો રસ પીએ છીએ. બપોર થયો છે. કાવી શેરનો રસ આવ્યો છે અમારે. પીએ છીએ હવે. કાઢ્યાથી ગેસ થોડોક ચાખી કેવું લાગે છે. આપણે ચાર્જ જ છે. કેવો છે? ટેસ્ટ કરીએ છીએ, કેવો લાગે છે. મસ્ત ઉનાળામાં શીરનો રસ ઠંડો ઠંડો મસ્ત લાગે છે. શીરનો રસ બને છે. હવે વીક પીવે છે રસ. વીક પી લે. વીક રસ પી. આ બાજુ દેવાંશી પીએ છે રસ. વીક પીએ છે રસ.
આ બાજુ સંજય જાય છે રસ લઈને, ખાટલા બેસ બાજુ જાય છે. કેવું મસ્તનો રસ પીએ છે. વે કેવો રસ લાગે છે? અત્યારે ગરમી ઘણી થાય છે ને એટલે મસ્ત ગરમી છે ને, ઠંડુ ઠંડુ રસ. હવે સાંજના 6 વાગ્યા છે. અમે જઈએ છીએ રવિવારીમાં આટો મારવા જઈએ છીએ. અહીંથી 7 કિલોમીટર દૂર થાય છે. તો અહીં રવિવારીમાં જઈએ છીએ બધા બાઇક લઈને. છોકરા આગળ જતા રહ્યા છે. સંજય પાછળ આવે છે લોક મારીને. હું જઉં છું. સંજય આવે છે પાછળ બાઇક લઈને. છોકરા આગળ જતા રહ્યા છે. રવિવારીમાં જઈએ છીએ આટો મારવા. કંઈક થોડું લેવાનું હોય તો ખરીદી કરી લઈએ. જઈએ છીએ અમે. અહીં થોડો બ્લોક પછી ઉતાર જઈએ એટલા માટે. છોકરા આવી એટલે જો આગળ જતા રહ્યા છે. ગેટે ઊભા રહ્યા છે. મને શરદી બહુ થઈ ગઈ છે એટલે કંઈ મજા નથી આવતી. છોકરા અહીંયા જઈએ છે. પવન બહુ કાય છે ને તો શરદી બહુ થઈ ગઈ છે. દેવાંશી કઈ જાય છે? હા, દેવાંશીને તો મોઢું ચડી જાય. એને તો બોલવા જોર આવે. વિવેક રવિવારી ને હા રવિવારી જઈએ છીએ. कोई ग्राहक होगा तो बैठना पड़ेगा. हमें मैं तो बताई सामने पैसे लाए का खाता मोटा 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 पट्टी वाला इसी वाला बेच वाला जल्दी वाला मस्त मीठे देश जो હવે થોડીક વાર શાકભાજી માથી મસ્ત ખાલી દેખાય છે. બાજુ બી મસ્ત દેખાય છે. આ લઈ લઈએ છે ચોળીને લઈ લીધું છે અમે શાકભાજી. અહીંયા કોળું લીધું છે. કોળું તોલે છે. કોળું લઈ લઈએ છીએ. આ બાજુ કપડાને એવું મળે છે. હવે અમે જઈએ છીએ બધી વસ્તુ લઈ લીધી. હવે જઈએ છીએ આ બાજુ કપડાને એવું મળે છે.